નમસ્કાર મિત્રો. એક એરર જે છે એ બધાને આવી રહી હશે. ફોર એક્ઝામ્પલ હું તમને એક દેખાડી શકું તો સૌથી પહેલાં એરરમાં શું આવે છે, તો એરરની અંદર ધારો કે હું એક કોજન્ટ પોર્ટલ ઓપન કરું અને કોજન્ટ પોર્ટલની અંદર તમે આ કરશો, સીએસનો ઓપ્શન નવો આવ્યો છે તો કાઇન્ડલી ફિલ ડેટા ઓફ જોઈનિંગ ઇન HRMS એવી એરર આવી રહી હશે. તો આ એરરનું નિવારણ, એને આપણે ઓકે કરીશું તો ફરી પાછા આપણા ડેશબોર્ડની અંદર આવી રહીશું. મને ઘણા બધા કોલ આવે છે એટલે હું તમને લોકોને આનો એક સાદો ઉપાય જણાવીશ જેનાથી એ એરર નહીં આવે. ફોર એક્ઝામ્પલ આ છે તો અહીં હું આ કરું છું તો અહીં કોઈ એરર આવી રહી નથી. તો આમાં બેઝિકલી ડેટ જે છે એ ફેચ થવી જોઈએ, તો એ ફેચ થવામાં પ્રશ્ન આવશે. હવે આની અંદર એક વસ્તુ છે કે તમે જો પોર્ટલ લોક કરી દીધો હશે, પહેલાં પ્રિન્સિપાલે અપ્રૂવ કરી દીધો હશે, તો આ વસ્તુ તમારે અનલોક કરાવવી પડશે, કારણ કે ઘણા બધા લોકોએ કરેલું છે. હવે આમાં શું કરવાનું છે, તો સૌથી પહેલાં સર્વિસ હિસ્ટ્રીની અંદર જવાનું છે અને અહીં નીચે જે છે એ તમારે આખું ડિલીટ કરી દેવું પડશે પહેલાં, બરાબર છે. એટલે કે ફોર એક્ઝામ્પલ માટે હું તમને એ દેખાડું કે અહીં આ બાજુની સાઈડ ડિલીટનો ઓપ્શન છે, બરાબર. તો અહીંથી તમારે ડિલીટ કરવું પડશે આ ઓપ્શન. તો એ ઓપ્શન ડિલીટ કરશો, અથવા તો આ જે છે તમારો ઓર્ડર એ તમારે ઇંગ્લિશમાં લખી દેવાનો છે. અને અહીં તમે જોશો તો બાય અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. એ ડિલીટ કર્યા પછી ત્યાર પછી રેગ્યુલર, ત્યાર પછી તમારે જોઈનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર GI હાયર એજ્યુકેશન, બરાબર. અહીં તમારે કોઈ પણ તમારી જે કંઈ કોલેજ આવતી હોય એનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી તમારે આ ઓર્ડરનું જે છે એ કદાચ ઇંગ્લિશમાં આવતો હોય અને એરર આવતી હોય તો તમારે એને ઇંગ્લિશમાં કરી દેવાનો છે. ઓર્ડરની ડેટ જે છે એ તમારી અહીં લખેલી હોય છે, બરાબર. નોર્મલી બધાએ ભલામણ પત્રની લખેલી હશે, પણ આપણે જે નિમણૂકની ઓર્ડર હોય અને ભલામણ પત્રની જુદી પડતી હોય તો એ લખી દેવાની છે. ત્યાર પછી વર્ક ટાઈપમાં ટીચિંગ કરી દેવાનું છે. ડેઝિગ્નેશનમાં અહીં તમારું અધ્યાપક સહાયક હશે તો એ તમારે બદલીને આસિસ્ટન્ટ પ્રોફેસર કરી દેવાનું છે હાલ, બરાબર. અને અપોઇન્ટમેન્ટમાં જઈ અને તમારે ગુજરાતી અથવા તો તમારો જે કોઈ સબ્જેક્ટ છે એ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંથી જે ડેટ છે આપણે લખવાની છે, તો અહીં પ્રોપરલી તમારી જે ડેટ છે લખી દેવાની છે બિફોર નૂન, અને પછી અપડેટ કરી દેવાનું છે, બરાબર. એટલે પહેલાં આ ડિલીટ કરી નાખવાનું છે અને ત્યાર પછી તમારે આ બધી જ વસ્તુ ફરીથી ફિલઅપ કરવાની છે, બરાબર. અને ત્યાર પછી સર્વિસ પ્રોફાઇલની અંદર જઈ અને તમારે ફરીથી એકવાર બધું ચેક કરી લેવાનું છે. પ્રેઝન્ટ જોબ જે છે, અપોઇન્ટમેન્ટ ઓર્ડર નંબર તો જે છે એ પહેલાંનો આવશે, જ્યારે 5 વર્ષ પહેલાંનો. પ્રેઝન્ટ ડેઝિગ્નેશન અપોઇન્ટેડ ઓર્ડરમાં તમારો અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરનો જે કંઈ ઓર્ડર આવે આ થોડો અલગ છે, પણ અહીં તમારી જે 5 વર્ષ પછીની ડેટ હોય એ લખી દેવાની છે, બરાબર છે. પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે જે છે તમારો જે 5 વર્ષ પછી ઓર્ડર થયો હોય એ લખવાનો છે, બરાબર. અને પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ એપોઇન્ટેડ ડેટ એટલે અત્યારની જે ડેટ છે 9/2/2023, એટલે કે 5 વર્ષ પછીની ડેટ એ લખી શકો. જોકે આને બહુ લેવા દેવા નથી હોતું. અહીં તમે આ ડિલીટ કરી અને કરશો અને પછી ટ્રાય કરશો એટલે થઈ જશે, બરાબર. ખાસ મેઇન વસ્તુ છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર જે છે અહીં ચેન્જ કરવાનું છે તમારે. અને પછી અહીં તમે જેવા પણ ક્લિક કરશો એટલે અહીં CSનો ઓપ્શન આવી જશે, બરાબર. અહીં ડેટ લઈ લેશે તમારી, ઓકે. તો ખાસ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર કરવાનું છે અને પેલું ડિલીટ કરવાનું છે. જો બને તો તમારે સર્વિસ જે છે હિસ્ટ્રીમાં કંઈ કરવાનું નથી. HRMSમાં સર્વિસ પ્રોફાઇલમાં નહીં કરો તો પણ ચાલશે. અને જો કરવું હોય તો આ રીતે અહીં 5-5 વર્ષનું કરી નાખજો તમે. અને મેઇન વસ્તુ છે આ હિસ્ટ્રીમાં આ ડિલીટ કરી દેવાનું છે, ઓકે. અને ત્યાર પછી તમે આખું CSનું ફોર્મ ભરી શકશો. હવે આના પછી પણ કંઈ પ્રશ્ન હોય તો મને તમે કહી શકો છો, પણ અત્યારે હાલ પૂરતી મેં આ તમને એક સોલ્યુશન આપેલું છે, બરાબર છે. આમાં તમે પછી અપ્લાય ફોર CS કરી અને આગળ જઈ શકો છો. હવે ઘણા પ્રશ્નો એવા હતા કે AGP લેવલ 6000થી 7000 એટલે કે 10 to 11 થશે કે નહીં, તો એ થઈ શકશે, બરાબર. પણ હજુ પણ ઘણું બધું 7 પે કરીએ તો અહીં આવશે 10 to 11, બરાબર. તો હજુ પણ ઘણું બધું આમાં થોડું સુધારશે, એટલે થોડું આપણે ધીરજ રાખીશું, બરાબર છે. લેવલ 10 છે. બેઝિક પે કયો હોય આપણો 4 વર્ષ હોય એટલે 63,000 હોય, અથવા તો
64,900 હોય, બરાબર. તો આ ઘણા બધાના પ્રશ્નો તો મેં સોલ્યુશન કરી દીધેલું છે. જો હવે કોઈ એરર આવી રહી નથી. એટલે પેલું જે છે તમારે અહીં જોઈ લો કે તમારે અહીં HRMSમાં જઈ અને પેલું ડિલીટ કરી અને ફરીથી બધું ફિલ કરવાનું છે ને અધ્યાપક સહાયક કાઢી નાખવાનું છે, બરાબર. અને સર્વિસ પ્રોફાઇલમાં પણ થોડો ચેન્જ કરવો પડે તો આ રીતે કરી દેજો 5 વર્ષનું. ઓકે, ત્યાર પછી તમે અપ્લાય કરી શકશો. અને જેણે લોક કરાવ્યું હશે પ્રોફાઇલ એ લોકો સુધારી નહીં શકે, એટલે એ લોકોએ ફરીથી કોજન્ટમાં ઈમેલ લખી લેટર પેડ પર એને અનલોક કરાવવું પડશે, અથવા તો પ્રિન્સિપાલમાંથી રિજેક્ટ કરાવીને પણ કરાવી શકાય છે, બરાબર. પણ છતાં પણ હું કરું છું કે તમે લોકો અત્યારે ડોક્યુમેન્ટ ભેગા કરો અને રાહ જુઓ. થેન્ક યુ. ચિંતન મહિડા તરફથી આપનો દિવસ શુભ રહે.